વેલકમ ટુ જય માનપુણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ છીણેલા બટેકામાં 1 કપ રવો નાખી અને બનાવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો. તો જ્યારે પણ તમને નવું કે ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે ઝટપટ નાસ્તો બનાવી અને ખાઈ શકો છો. તો તેના માટે અહીંયા મેં લીધી છે 1 કપ સૂજી. સૂજી આપણે મીડિયમ લેવાની છે. ત્યારબાદ આપણે લઈ લઈશું 1 નંગ બટેકું પણ મેં મીડિયમ લીધું છે. તમારે જો આ નાસ્તો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનો હોય તો તમે મોટું બટાકું પણ લઈ શકો છો. હવે આ બટાકાની આપણે ઉપરની સાલ આ રીતે ઉતારી નાખીશું. તો અહીંયા આપણે આ રીતે બટાકાની સરસ રીતે સાલ ઉતારી નાખી છે. હવે આ બટાકાને આપણે મીડિયમ ખમણીથી ખમણવાનું છે. જે આપણે આદું ખમણવાની ખમણી આવે છે તેમાં આપણે અને આ બટાકાનું સીણ આપણે ડાયરેક્ટલી પાણીમાં જ એડ કરવાનું છે, જેથી એક્સ્ટ્રા ક્ષાર હોય તે તળિયે બેસી જાય. તો અહીંયા આપણે બટાકાને સરસ રીતે સીણી નાખ્યું છે. જુઓ એકદમ ઝીણું સીણ છે ને, આ રીતનું આપણે ઝીણું સીણ રાખવાનું છે. તો હવે આ સીણમાંથી આપણે પાણી અલગ પાડી દઈશું. તો અહીંયા આપણે બટાકાના સીણમાંથી પાણી અલગ પાડી દીધું છે. આપણે બટાકાના સીણને મુઠ્ઠી વાળી અને પાણી કાઢવાનું. તો હવે આ બટાકાના સીણની અંદર આપણે રવો એડ કરી દઈશું. ત્યારબાદ ચમચી વડે આપણે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે સીણેલા બટાકામાં રવો મિક્સ કર્યા બાદ આપણે આ બાઉલને હવે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ગેસ ઓન કરી દઈશું અને આપણે ગેસ પર કડાઈ રાખી દઈશું અને કડાઈની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે લઈ લઈશું 1/2 ચમચી જીરું, 1/2 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ જીરું ફૂટવા દઈશું. તો રાઈ જીરું ફૂટી જાય ત્યારબાદ આપણે 5 ચમચી હિંગ એડ કરી દઈશું. 1 વાટકી જેટલી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. તો આદુ મરચાંની પેસ્ટ થોડી સતાળી જાય ત્યારબાદ આપણે થોડા વેજીટેબલ એડ કરી દઈશું. તો વેજીટેબલમાં આપણે લઈ લઈશું 1 કેપ્સિકમના ઝીણા ટુકડા, 1 નંગ ડુંગળીના ઝીણા ટુકડા, 2 ગાજરનું સીણને આ રીતે ખમણી વડે ખમણી નાખ્યું હતું તે આપણે એડ કરી દઈશું બાઉલમાં. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું, જેથી વેજીટેબલ ઝડપથી ગળવા લાગે. તો વેજીટેબલને આપણે 1 મિનિટ સુધી થવા દઈશું. તો 1 મિનિટ બાદ આપણે જુઓ થોડા વેજીટેબલ ગળી ગયા છે. હવે આ સ્ટેજ ઉપર આપણે રવો અને બટાકાનું સીણ જે આપણે મિક્સ કર્યું હતું તે આપણે પેનમાં એડ કરી દઈશું. ફરીથી મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે મિક્સ કરી દીધા બાદ આની અંદર આપણે પાણી એડ કરી દઈશું. તો અત્યારે હું 1.5 કપ પાણી એડ કરું છું. તો જે કપથી આપણે રવો લીધો હોય તેનાથી આપણે 1.5 પાણી એડ કરવાનું. આ રીતે આપણે ચમચો ફેરવતા જઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા બાદ આપણે 1/2 ચમચી મરીનો ભૂકો એડ કરી દઈશું. 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. ચીલી ફ્લેક્સનો ભૂકો એડ કરવાથી ટેક્સચરનો ટેસ્ટ સરસ લાગે છે અને ખાવામાં ટેસ્ટી લાગે છે. હવે આ મિશ્રણ કડાઈ છોડે ત્યાં સુધી આપણે એને આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું અને આ મિશ્રણમાં પાણીનો ભાગ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો જો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે માનવાનું આપણું નાસ્તા માટેનું મિશ્રણ તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર થઈ ગયેલા મિશ્રણને આપણે ટ્રાન્સપરન્ટ વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા માટે રાખી દઈશું. તો અહીંયા નાસ્તા માટેનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે હથેળીમાં થોડું તેલ એડ કરી દઈશું. હવે આ મિશ્રણને આપણે મિક્સ કરી અને સરસ રીતે મસળી લઈશું. અને લોટ આપણે આ રીતનું લોટ જેવું બાંધી અને તૈયાર કરવાનું છે. જો આનું ટેક્સચર આપણે આ રીતનું રાખીશું. હવે આ મિશ્રણમાંથી તમે નાસ્તા માટેનો કોઈ પણ શેપ આપી શકો છો. આ રીતે તમે ટીકી જેવો પણ શેપ આપી શકો છો. તો તમારે જો ટીકીનો શેપ ન આપવો હોય તો આ રીતનું કટલેટનું મોડ આવે છે તે પણ તમે લઈ શકો છો અને કટલેટના શેપમાં પણ તમે આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો. આ રીતે આપણે મોડમાં મિશ્રણ એડ કરી દેવાનું. તો હવે આ રીતનો કટલેટનો શેપ આવી જાય ત્યારબાદ આપણે મોડમાંથી રિમૂવ કરી નાખશું. તો જુઓ કેટલો સરસ કટલેટનો શેપ આવ્યો છે. હવે આપણે મિશ્રણ લઈ અને સેમ પ્રોસેસથી બીજો નાસ્તો પણ બનાવી લઈશું. આ રીતે પણ તમે નાસ્તો બનાવી શકો છો. હવે આજુબાજુનું એક્સ્ટ્રા મિશ્રણ છે તે આપણે અલગ પાડી લઈશું. કેટલો સરસ શેપ આવ્યો છે. તો જો અહીંયા આપણે નાસ્તાને સરસ રીતે કટલેટના શેપમાં આપી દીધો છે. તો હવે આ નાસ્તાને આપણે 10 મિનિટ સુધી ફ્રીજમાં રાખી દઈશું, જેથી સરસ મજાનો સેટ થઈ જાય. તો જ્યાં સુધી આપણો નાસ્તો ફ્રીજમાં સેટ થાય ત્યાં સુધીમાં આપણે નાસ્તા માટેની સ્પેશિયલ ચટણી બનાવી અને તૈયાર કરી નાખીશું. તો ચટણી બનાવવા માટે આપણે લઈ લઈશું દાંડલીવાળા ધાણા, થોડા ફુદીનાના પત્તા એડ કરી દઈશું. બહુ સરસ ફ્લેવર આવે ચટણીમાં.
તો તમારી પાસે જો ફુદીનાના પત્તા ન હોય તો તમે ફુદીનાના પત્તાને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે લઈ લઈશું થોડા ડાળિયા, પણ ડાળિયાની ઉપરથી મેં ફોફી ઉતારી નાખી છે. તમે ફાડું ડાળિયા પણ લઈ શકો છો. 2 ટુકડા આદુના એડ કરી દઈશું. 3 લીલી મરચી એડ કરી દઈશું. તીખી મરચી લીધી છે 3, અને 2 આપણે મીડિયમ મોળા મરચાં એડ કરી દઈશું. 1 ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ખટાશમાં આપણે દહીં લઈ લઈશું. તમારી પાસે જો દહીં ન હોય તો તમે લીંબુ પણ લઈ શકો છો, પણ દહીંથી ચટણી બહુ સરસ ટેસ્ટી લાગે અને કલર પણ બહુ સરસ આવે. તો અહીંયા અમે મેઝરમેન્ટમાં 3 મોટી ચમચી દહીં લીધું છે. 2-3 ચમચી જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખીશું. તો જો અહીંયા નાસ્તા માટેની સરસ મજાની ગ્રીન ચટણી બની અને થઈ જશે તૈયાર. હવે આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તમને જો ગળ પણ પસંદ હોય તો તમે આમાં થોડી ખાંડ પણ એડ કરી શકો છો. તો ચટણી તૈયાર થઈ ગયા બાદ આપણે હવે ચટણીને પણ સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે કટલેટ માટે સ્તરી તૈયાર કરવાની છે. તો સ્તરી માટે આપણે લઈ લઈશું 2 ચમચી મેંદાનો લોટ. તમે અડધો કોર્નફ્લોર અને અડધો મેંદાનો લોટ પણ લઈ શકો છો. હવે આ મેંદાના લોટમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને મીડિયમ થિકનેસ રહે ને તે રીતે આપણે સ્તરી તૈયાર કરવાની છે. આ સ્તરી આપણે વધારે ઘટ નથી રાખવાની. હું તમને બતાવું કેટલી થિકનેસ રાખીશું. તો જો અહીંયા આપણે આ રીતની સ્તરી બનાવી અને તૈયાર કરવાની છે, અને સ્તરીની આપણે આ રીતની એટલી થિકનેસ રાખીશું. તો અત્યારે સ્તરીને પણ આપણે સાઈડમાં રાખી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. 10 મિનિટ બાદ આપણે કટલેટને ફ્રીજમાંથી બહાર કાઢી લીધી છે. જુઓ સરસ સેટ થઈ ગઈ છે. તો હવે આ બધી કટલેટને આપણે આ રીતે કટલેટને આપણે રગદોળી દેવાની, અને ત્યારબાદ આપણે જે ટોસ્ટનો ભૂકો કર્યો છે તેમાં આપણે તેને કોટ કરી નાખીશું. જો આ રીતે આપણે આખી કટલેટને કોટ કરી નાખવાની છે. તો સેમ પ્રોસેસ આપણે સ્તરીમાં રગદોળી અને આપણે ટોસ્ટના ભૂકામાં કોટ કરી દઈશું. તો આ રીતે આપણે બધી કટલેટને કોટ કરી નાખી છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો કટલેટને ફ્રાય કરવા માટે આપણે તેલ પહેલેથી ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો તેલ સરસ ગરમ થઈ ગયા બાદ આપણે એક કટલેટ તેલમાં એડ કરી દઈશું. તો કટલેટને આપણે તેલમાં એડ કર્યા બાદ તેને હલાવવાની નથી, આમ જ તેને મેં ફ્રાય થવા દેવાની છે. તો આ નાસ્તાનો કલર ગોલ્ડન બ્રાઉન કલરનો આવી જાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરવાનો છે. તો આ નાસ્તો ક્રિસ્પી હશે ને તો જ ખાવાની મજા પડશે. તો થોડો નાસ્તો ફ્રાય થઈ જાય એટલે આપણે તેને ચમચી વડે આ રીતે પલટાવી લેવાનો. તો અહીંયા આપણો નાસ્તો એકદમ સરસ બ્રાઉન રંગનો થઈ ગયો છે, જો તમે જોઈ શકો છો. તો જો આ રીતની ક્રિસ્પી થઈ જાય ને ત્યારબાદ જ આપણે તેલમાંથી બહાર કાઢી લેવાની. ત્યારબાદ આપણે પેપર ઉપર રાખી દઈશું જેથી એક્સ્ટ્રા તેલ એક્ઝેપ્ટ થઈ જાય. તો જુઓ કેટલો સરસ નાસ્તો બન્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને નાસ્તો. તો તમે પણ આ રીતે નાસ્તો બનાવજો, અને તમે બાળકોના લંચ બોક્સમાં પણ નાસ્તો આ રીતે બનાવી અને આપી શકો છો. અને જ્યારે તમારા ઘરે મહેમાન આવે ત્યારે પણ તમે ડિશમાં આ રીતે સાઈડમાં રેસીપી બનાવી અને આપી શકો છો. તો જો અહીંયા આપણો ક્રિસ્પી એવો બટાકા રવાનો નાસ્તો બની અને થઈ જશે તૈયાર. તો જુઓ બન્યો છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો રવા બટાકાનો નાસ્તો. તો તમે પણ આ રીતે નાસ્તો બનાવજો, બહુ સરસ ટેસ્ટી થાય અને ખાવાની પણ ખૂબ મજા પડશે. તો જુઓ હું તમને તોડીને પણ બતાવું આ નાસ્તો કેવો બન્યો છે તે. વાવ, જો બન્યો છે ને મસ્ત મજાનો. ગ્રીન ચટણી સાથે ખાવાની તો ઓર મજા પડી જાય. અને આ નાસ્તો તમે ટમેટા કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો, અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.